આપણે કુવાડવા પૂગી ગયા વાકણ છોકરી અહીંયા જયદીપ ને અશ્વિન બેઠા હે જયદીપભાઈ ને અશ્વિનભાઈ બેઠા ચોટીલા આરામ કરવાનો છે પછી અવલિયા ઠાકરે આરામ કરવાનો હોય ને અમિત શું કેવું તારું કઈ વાંધો નથી આવ્યો ને જે તો વાંધો નહીં કરણભાઈ તમને કઈ વાંધો આવ્યો કરણભાઈ સાથ દે છે અમારો અત્યારે આપણને અત્યારે સથવારો કરાવે ચોટીલા સુધી એને પ્રકાશભાઈ આગળ વહી ગયા ગાડી લઈ ફાઇનલી આપણે અશ્વિન ને જયદીપભાઈ ભેગા થઈ ગયા જો એ બેન આરામ થઈ ગયો હે અહીંયા હા જયદીપભાઈ ને અશ્વિન ને મળી ગયા હે જય માતાજી હું જયદીપભાઈ હું અશ્વિન પુલ ઉપર આવેલા જઈએ અશ્વિન સાગર હેમંત ને બધા હેલાવે પુલ ઉપર હજે થાયકા તો નથી એટલે શું કેવું 35-40 કિલોમીટર હાલી ગયા પણ થાયકા નથી હકે હજે નકર અમારા અમિતભાઈ તો થાકી જાય પેલા પણ એ અત્યારે એમ કે હાલો તમે પોણા 6 વાગ્યા હોટલ હે આપણે જયેશભાઈ ઓલા પ્રતિકભાઈ ની ભેગા થઈ ગયા ને અત્યારે જો આ જયદીપભાઈ મસાજ કરે સાગરભાઈ ને હાલી લાગતું બહુ એટલે એને હવે મસાજ કરે જયદીપભાઈ અને અમિતભાઈ તો ઠાયકા હતા એને નીંદર કરી લીધી હા હેમંતભાઈ અને પ્રતિકભાઈ તો એમ જ કે હાલો તમે હાલો એ ના જયેશભાઈ ની બધા પૂગ્યા હે કોઈને મસાજ કરાવવું હોય તો આવતરી જયદીપભાઈ મસ્તી નું મસાજ કરી દઈએ તમ તારે તમારો ઠાક બધો ઉતરી જાય છે જયદીપભાઈ મસાજ કરશે ને એટલે બેટી રામપરા સૂરજનારાયણ ના દર્શન કરી લીધા હે આપણે કનૈયા હોટલે બેઠા હે આપણે બધા બેઠા આરામ કરવા કડીક અને આપણે જયેશભાઈ જો એક બબે ફાકી બનાવ્યો આપણે અશ્વિન આ જયદીપભાઈ હા ભોલુભાઈ આ કરણભાઈ આ પ્રકાશભાઈ આ એમ પહોંચ્યા સાગરભાઈ અને 2 જણા આમ ક્યાં હે આગળ છે પકવાન બનાવે મોટા ભાઈ હા બધાને ભૂખ લાગી ગઈ બધાને દાળ પકવાન ખાય ને સાગરભાઈ ની વાં છે જો અમિતભાઈ સાગરભાઈ વાં ઉતા હે બાકી બધા અહીંયા હે દાળ પકવાન ખાય હાલતા થઈ જાય પાછા આપણે પ્રતિકભાઈ છે જો એ રામ મંડળ રમીને ડાયરેક્ટ આવ્યા છે અહીંયા જયેશભાઈ કઈ ગયા આપણે આ જયેશભાઈ જાય બેઠા એટલે કઈ જાજુ આગું રહ્યું નથી ને જો બધા ફોર્મમાં આવી ગયા છે આ બધા ફોર્મમાં આવી ગયા હવે હા જો આ બધા ફોર્મમાં આવી ગયા હવે અને આ ઓલા ભાઈ જો લાલ ધજાવાળા રહ્યા હનુમાન દાદાવાળા હે જો અમિતભાઈ આપણે રેલ ઉતારે જવો આપણે જો અવની મોર ટાટા સાહેબ બેઠા અશ્વિનભાઈ જો આવેલો જાય અશ્વિન હવે સાગરભાઈ જા સાગરભાઈ ની આવી જાય બધા આવી ગયા હારો હાલ્યા જાય હવે આજે ઓલા ક્યાં ગયા મોટરસાઇકલ વાળા ક્યાં ગયા હાલો હવે આપણે હવે ચાલુ કરી દઈએ આપણે આરામ થઈ ગયો હોય આપણે ચાલુ કરી દઈએ પાછું કાપવાનું નજર ચોટી આવી જાય જો કે આગળ નથી આગળથી આ મંદિર દેખાય ને એની પાછળ એક્ઝેક્ટ એની પાછળ છે હવે એને જાજુને 2 કિલોમીટર છે હવે કાપવા મને અશ્વિનભાઈ જો કાપે જો અશ્વિનભાઈ